સુરતથી આવ્યા નર્સિંગનો અભ્યાસ કરાવતી મા કામલ સંસ્થાનો વિવાદ સામે આવ્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી વિદ્યાર્થીનીઓ અને સંસ્થા નર્સિંગનો અભ્યાસ કરાવે છે। સુરતમાં અને પરીક્ષા અપાય છે બેંગલુરુમાં। વિદ્યાર્થીનીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પરત આપવાની માંગ પણ કરવામાં આવી છે। આવી કોઈ સંસ્થાને માન્યતા ના આપતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો મા કામલ સંસ્થાની સુરત, વ્યારા તેમજ રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે। રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારની માન્યતા નથી મળી તેમ છતાંય ચાલે છે। નર્સિંગના કોર્સની 3 વર્ષની ફી 2.5 થી 3 લાખ રૂપિયા લેવાય છે। વિદ્યાર્થીનીઓ પાસે મા કામલ સંસ્થાએ કરાવ્યા છે MOU અને બેંગલુરુમાં પરીક્ષા આપીને આવેલ આ વિદ્યાર્થીઓ ફેલ થાય છે તેમ પણ જણાવવામાં આવ્યું છે। એડમિશન કેન્સલ કરાવાય તો 3 વર્ષની ફી ભરવા તે મજબૂર કરાતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। સુરત શહેરની અંદરથી બોગસ ઇન્સ્ટિટ્યૂટ જે પકડાયું હતું અને ત્યારબાદ એનએસએ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે રીતે પૂર્ણાગામ વિસ્તારની અંદર પણ જે રીતે આ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયું હતું અને ત્યારબાદ જે માહિતી મળી હતી કે લાલ દરવાજા વિસ્તારની અંદર પણ એક મા ઇન્સ્ટિટ્યૂટ છે તે ચાલી રહ્યું છે, તેને લઈને જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ત્યારે મા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કામ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરીશું। શું વિરોધ છે તેમનો, શું માંગ છે, તે ક્યાં જે અભ્યાસ કરતા હતા, શું અભ્યાસ કરતા હતા, કઈ જગ્યાએ અને શું માલુમ પડ્યું છે અને કેમ રજૂઆત કરવા પહોંચ્યા? અમે મા કમલમાં એડમિશન લીધું હતું 2021માં। ત્યાર પછી અમે એક્ઝામ આપવા ગયા, ત્યાં અમે પૂરી રીતે અહીંયા થોડું કોચિંગ લીધું, પછી અમે ઘરે અભ્યાસ કર્યો, ત્યાર પછી અમે ત્યાં ગયા, એક્ઝામ આપી, પ્રોપર લખ્યું છે, તો પણ અહીંયા આવીને કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે। ઇવન અમે ત્યાં જ્યારે એક્ઝામ આપતા હતા, જ્યારે અમે કોલેજમાં, એ લોકોએ જે અમને કોલેજમાં રાખેલા હતા ત્યાં કંઈ સ્કોડવાળા આવ્યા હતા ચેકિંગ માટે, તો એ લોકોએ એ કોલેજમાંથી અમને બીજી કોલેજમાં રિફર કરી દીધા હતા। આ જે ઇન્સ્ટિટ્યૂટમાં તમે અભ્યાસ કરતા હતા તે માન્યતા છે સરકારી કે જાણવા મળ્યું કે, અને શું પોલીસ કમિશનર રજૂઆત કરવા માટે? અમને તો નથી લાગતું કે એ માન્યતા હોય, કેમ કે એ લોકોનું જે મા કમલનું સર્ટિફિકેટ છે એ કોઈ જગ્યા પર વેલિડ નથી। શું કહેશો બેન, કઈ રીતની સમસ્યા, કઈ રીતની આપની માંગો છે, હવે કઈ રીતે જે છેતરપિંડી થઈ? અમને બસ અમારા ડોક્યુમેન્ટ પાછા આપી દો, અમને 3 વર્ષની જે અમારી ફીસ અમે પે કરી છે એ અમને બધી પાછી આપી દો, બસ અમારી એ જ માંગ છે। શું લાગે છે, સરકાર માન્યતા હતું કે એવું તમને જાણવા મળ્યું કે એવું કંઈ ખરી? ના, સરકાર માન્યતા હોય એવું અમને લાગતું નથી। પહેલાં તો અમને બહુ સારું કીધું એ લોકોએ કે સંસ્થા છે, તમને એક્ઝામ આપવા લઈ જશે, તમારી પાસે તમને બધી સેવા પૂરી પાડશે, પણ અમારી સાથે જે બધા એ લોકોએ ફ્રોડ કર્યા છે એના પરથી અમને લાગે છે કે સરકાર માન્ય નથી। કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા? અમારા જે બેચમાં હતા, અમારા બેચમાં 150 જેવા સ્ટુડન્ટ હતા જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે। શું કહેશો બેન, ક્યાં અભ્યાસ કરતા હતા, શું સમસ્યા છે, કેમ અહીંયા આવવું પડ્યું તમારું? અમે જ્યારે એક્ઝામ આપવા જતા ત્યારે અમને લોકોને સરખી રીતે ટ્રીટ પણ નહીં કરતા હતા એ લોકો, અને એમ કહેતા હતા કે આ રીતે અમે કરશું, તે રીતે કરશું, પણ ત્યાં જઈએ તો અમને કંઈક ટોટલ 2-2.5 લાખ જેટલી થઈ ગઈ છે। અમારી 3 વર્ષની ફી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને એવું કહે છે લોકો અત્યારે કે તમે ડોક્યુમેન્ટ અમે તમને આપી દઈશું, પણ હજી પણ એવું કે કંઈ અમે જઈએ કોલેજ પર તો કંઈ સરખી રીતે જવાબ નહીં આપે। શું કહેશો, કેમ અહીંયા આવવું પડ્યું, શું માંગ છે, તમારા ડોક્યુમેન્ટ છે, તમને જે સર્ટિફિકેટ પણ નથી આપવામાં આવ્યું? હા, અમારે 3 વર્ષ કમ્પ્લીટ થવાના છે, પણ એક પણ એક્ઝામના કોઈ ઠેકાણા નથી, અને ડોક્યુમેન્ટ પણ અમે કીધું કે અમારે એડમિશન કેન્સલ કરવું છે, અમે કેન્સલ કરવા માટે પણ ગયા હતા, તો એ લોકોએ એમ કીધું અમને કે 3 વર્ષથી તમે ફીસ પેમેન્ટ કરી દો તો તમને ડોક્યુમેન્ટ આપી દઈશું, પણ હજી પણ અમે ફીસ પેમેન્ટ કરી દીધી પણ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી। જે રીતે મોટી સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓ છે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની જે માંગ છે કે આ જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જે ડોક્યુમેન્ટ જે જમા કરાવે છે તેમને પરત આપવામાં આવે છે, અને સાથે જે ફી છે તે ફી પણ જે પરત આપવામાં આવે તે માટેની જે માંગને લઈને એનએસએના કાર્યકર્તા અને જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। બીજી બાજુ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પણ આ બાબતે તપાસ માટેને જે આદેશ કર્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે જે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ તરફથી કઈ રીતના આદેશ કરવામાં આવે છે અને પોલીસની અંદર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।